નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું કે હિમાળે ન જાવું, હૈયું હિમાળો બનાવવું. હરિના ભજન માટે હિમાળે ન જાવું. પ્રભુના ભજન કરવા માટે ક્યાંય જવાની જરૂર નથી. હરિના ભજન કરવા માટે ક્યાંય જવાની જરૂર નથી. તમારું ઘર, તમે જ્યાં રહેતા હોય ત્યાં જ તમારે હિમાળો બનાવવાનો છે, ત્યાં જ તમારે હિમાલય બનાવવાનો છે, ત્યાં જ તમારે એકાંત બનાવવાનું છે. તો પહેલી વાત, હરિનું ભજન એટલે શું? તો હરિનો અર્થ થાય છે હરનાર, મનમોહક, મનને વશ કરનાર, મનને શાંત કરનાર. તો આપણે બહારનું ક્ષણિક માટેનું એવું કોઈ સુંદર દ્રશ્ય જોઈએ છીએ, એવો કોઈ સુંદર મીઠો અવાજ સાંભળી લઈએ છીએ, કે પછી એવું કોઈ મીઠું સુરીલું સંગીત સાંભળી લઈએ છીએ, કે એવો કોઈ સુંદર ચહેરો જોઈ લઈએ છીએ, તો તે અવાજ, તે સંગીત, તે ખુશ્બુ, તે સૌંદર્ય થોડી વાર માટે આપણા આખા શરીરમાં આનંદ ભરી દેશે અને આપણા મનમાંથી થોડી વાર માટે વિષય, વાસનાઓ કે અહંકાર છૂટી જાય છે. હું કોણ છું તે પણ છૂટી જાય છે. તો હરિનું ભજન એટલે મનને, હૃદયને સત્યનો અખંડ આનંદ મળવો. અને તે આનંદમાં જ્યારે મન તરબોળ થઈ જાય છે અને હૃદયના તાર ઝણઝણી ઉઠે છે, હૃદય નાચી ઉઠે છે, તે આનંદ સાગરમાં મનની ડૂબકી લગાવી અંદરની સફાઈ કરવી, અંદરનું સ્નાન કરવું, અંદરનો મહેલ ધોવો અને મનને શુદ્ધ કરવું, હૃદયને શુદ્ધ કરવું. આનું નામ જ હરિનું ભજન. તો હરિનું ભજન એ અંદરની પ્રક્રિયા છે. કેમ કે આપણે જોઈએ છીએ કે બહારની પ્રક્રિયા એટલે કે સંસારનું સુખ આપણા મનને, આપણા હૈયાને આનંદ આપી શકતું નથી. અને બહારની આપણે ગમે એટલી કોશિશ કરીએ, ચાહે સંસાર છોડીને જંગલ, પહાડો કે તીર્થસ્થાનોમાં કે ગુફાઓમાં બેસી જઈએ, તો પ્રકૃતિના જેટલા દેવી રૂપ છે, કેમ કે નવદુર્ગા તે પણ પ્રકૃતિનું જ રૂપ છે. તો આપણે દરેક રૂપની, દરેક દેવની બાહ્ય કર્મકાંડ કે પૂજા કરવાથી ઠીક છે, થોડી વાર માટે આપણને એમ લાગે છે કે હૃદયમાં ટાઢક વળી ગઈ, હૃદયમાં શાંતિ થઈ ગઈ, હૃદય પુલકિત થઈ ગયું. હૃદયની ગાદી ઉપર હરિને બેસાડી દીધા, હૃદય કમળ ખીલી ઉઠ્યું. તો બહારની ક્રિયા માટે આ બધું સાધારણ છે, ક્ષણિક છે. તમારું મન અને હૃદય પુલકિત બની જાય છે, હૃદયમાં શીતળતા વ્યાપી જાય છે. પરંતુ તે હૃદયમાં ઠંડક કેટલી હોય છે? આપણે જોઈએ છીએ કે આપણે
પાણીના ભરેલા પાત્રમાં બરફનો ટુકડો નાખીએ છીએ તો એ બરફનો ટુકડો 90% તો પાણીના અંદર જ રહે છે. ફક્ત એના ઉપરનો આકાર એ 10% બરફ આપણને બહાર દેખાય છે. તો એવી જ રીતે બહારના જે કર્મકાંડ કરીએ તો એ આપણા મનને, એ આપણા હૃદયને 10% જેટલી શાંતિ મળે છે, અને તે પણ ક્ષણિક. માની લો કોઈએ તમારું સન્માન કર્યું તો મન અને હૃદય પુલકિત બની જશે, પરંતુ એ જ ક્ષણે કોઈએ તમારું અપમાન કર્યું તો મન અને હૃદય બળવા લાગશે. એટલે સંતો કહે છે કે સંસાર છોડીને ભાગવાની કોઈ જરૂર નથી. ભલે તમે હિમાલયમાં ગયા, કે પછી જંગલ પહાડોમાં ગયા, કે તીર્થ સ્થાનોમાં ગયા, કે પછી સંપ્રદાય બનાવીને મોટા ગુરુ બની ગયા, પરંતુ તમે મોટું પદ ધારણ કરી લીધું, પરંતુ જ્યાં સુધી અંદરથી મન ઠરતું નથી, જ્યાં સુધી હૃદય ઠરતું નથી, અને મનમાં અને હૃદયમાં વાસનારૂપી લહેરો ઉછાળા મારી રહી છે, તો તમે હેમાળે પણ ખોટા ગયા છો, સંસાર પણ ખોટો છોડ્યો છે, અને જંગલ પહાડો કે ગુફાઓમાં પણ ખોટા બેસી રહ્યા છો. કારણ કે ભક્તિ એટલે મન અને હૃદયની પવિત્રતા. આ બંને પવિત્રતા જ્યારે મળે છે, પહેલા તો મન પવિત્ર થાય ત્યારે જ હૃદય પવિત્ર થાય છે. તો હૃદયની ઠારવું આપણે કે હૈયા વરાળ. હૈયા વરાળ એટલે સંસારની વરાળ. હૈયા વરાળ એટલે તમે સાધુ થઈ ગયા, સંત થઈ ગયા, મોટા ગાદીપતિ થઈ ગયા, મોટા આશ્રમ બનાવી દીધા, તમે મોટા મહાન થઈ ગયા, તમે બધું જ થઈ ગયા, પણ તમારા અંદર જો હૈયા વરાળ હોય એટલે કોઈ પણ પ્રકારની કામના હોય, સંપત્તિની કામના હોય, આશ્રમ બનાવવાની કામના હોય, હું ગુરુ થઈ ગયો છું એ કામના હોય, શિષ્ય વધારવાની કામના હોય, કોઈ પણ તમારી અંદર હૈયા વરાળ હોય ત્યાં સુધી એ હિમાળો નથી. તો હિમાળો એટલે શું? હિમાળો એટલે શાંતિ, હિમાળો એટલે ઠંડક. તો ઠંડક ક્યારે મળે? ઠંડક ક્યાંય બહાર નથી, શાંતિ ક્યાંય બહાર નથી. હિમાળો એટલે એસી. આપણે ઘરમાં એસી લાવીએ તો એસીના અંદર ઠંડક કરવા એને અંદર પાવરની જરૂર છે. એસીની ચારે બાજુ તમે ટ્યુબલાઇટો ચાલુ કરી દેશો, ચારે બાજુ તમે પાવર આપશો તો એસી તમને દેખાશે ક્લિયર, ચગચગાટ દેખાશે, પણ એ આડંબર છે. આડંબરથી એસી દેખાશે કમ્પ્લીટ, પણ અંદરથી ઠંડુ નહીં હોય. કારણ કે એને અંદર ગરમી, અંદર ઠંડ, અંદર લાઇટની જરૂર છે, અંદર ઇલેક્ટ્રિકની જરૂર છે, અંદર પાવરની જરૂર છે. તો આપણે પણ આપણો જે પાવર છે, જે ધ્યાનરૂપી પાવર, જે સાધનારૂપી પાવર, એ પાવર અંદરની યાત્રાનો હશે તો જ આપણું આ એસી રૂપી શરીર, આ એસી રૂપી મન, એસી રૂપી હૃદય અંદરથી ઠંડુ થશે. નહીંતર બહાર આપણે ગમે એટલા આડંબર કરશું, ગમે ત્યાં ભાગી જઈશું, બહાર કોઈ દિવસ આપણું હૃદયરૂપી એસી કે હૃદયરૂપી મનને કોઈ દિવસ શાંતિ મળવાની નથી, કોઈ દિવસ એને ઠંડક મળવાની નથી. એટલે સંતોએ કહ્યું છે કે તમારે હિમાલય જવાની જરૂર નથી, ફક્ત તમારા હૈયાને જ હિમાલય બનાવી દો, તમારા હૈયાને જ હિમાળો બનાવી દો, તમારા હૈયાને ઠંડુ બનાવી દો, તમારા હૈયાને એટલી શીતળતા આપી દો કે તમને અંદર જ હિમાળો લાગે, અંદર જ હિમાલય લાગે. પરંતુ એ ક્યારે બને? કે જ્યારે આપણે શબ્દને સુરતાનું મિલન કહીએ છીએ,
શુદ્ધતા શબ્દ સાથે મિલાય, શુદ્ધતા શબ્દ સાથે જોડાય ત્યારે જ હૃદય ઠંડુ પડે છે, ત્યારે જ હૃદયમાં આનંદની લહેરો ઉત્પન્ન થાય છે, ત્યારે જ હૃદયની અંદર આનંદ સાગર ઉભરાય છે અને ત્યારે જ મનની અંદર પણ આનંદ સાગર ઉભરાય છે. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.